નમસ્કાર. ચાલો આજે એક એવી મજેદાર સફર પર નીકળીએ જે રોજ આપણા શરીરની અંદર થાય છે. હા, હું વાત કરું છું આપણા ખોરાકની સફર વિશે. આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એમાંથી આપણને તાકાત કેવી રીતે મળે છે? ચાલો આજે આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. અને હા, આ રસપ્રદ વિષય પર વાત કરવાની પ્રેરણા અમને મળી છે સાધના વિદ્યાલય, મોરદેવીના હોનહાર વિદ્યાર્થીઓ અને એમના વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડા પાસેથી. તો એ સૌનો ખૂબ ખૂબ આભાર. ક્યારે વિચાર્યું છે કે આપણે જેવો મોંમાં પહેલો કોળિયો મૂકીએ એ પછી એ ખોરાકનું શું થતું હશે, એ ક્યાં જાય છે, એની સાથે શું થાય છે? વેલ, આ કોઈ જાદુ નથી, પણ વિજ્ઞાનની એક અદ્ભુત પ્રક્રિયા છે. તો ચાલો આજે આ સફરના દરેક પડાવને નજીકથી જાણીએ. તો આ સફરનું પહેલું સ્ટેશન છે આપણું મોં. હા, પાચનની આખી પ્રક્રિયાની શરૂઆત અહીંથી જ થાય છે. એમ સમજો કે અહીં જ પાચનનો પાયો નંખાય છે. જુઓ, જેવો ખોરાક મોંમાં જાય ને એટલે તરત જ બે કામ એકસાથે શરૂ થઈ જાય છે. એક તો છે ભૌતિક પાચન. આ કામ કરે છે આપણા દાંત. એ ખોરાકને ચાવીને નાના નાના ટુકડા કરી નાખે છે. અને એ જ વખતે શરૂ થાય છે રાસાયણિક પાચન. આપણી લાળ એમાં ભળે છે અને આ લાળમાં હોય છે એમાઇલેઝ નામનો એક એન્ઝાઇમ જે સ્ટાર્ચને તોડવાનું કામ શરૂ કરી દે છે. પછી આપણી જીભ આ બધું બરાબર મિક્સ કરીને એક નાનો ગોળો એટલે કે કોળિયો બનાવે છે, જેથી આપણે એને આરામથી ગળી શકીએ. હવે જેવું આપણે કોળિયો ગળીએ એટલે એ પહોંચે છે અન્નનળીમાં. હવે આ અન્નનળી છે ને એ કોઈ સાદી પાઇપ નથી. એના સ્નાયુઓ એકદમ લયબદ્ધ રીતે સંકોચાય છે અને ફેલાય છે, જાણે દરિયામાં મોજા આવતા હોય ને, બસ એ જ રીતે. આ ગતિને પરિસંકોચન કહેવાય છે અને એ જ ખોરાકને ધીમે ધીમે નીચે જઠર તરફ ધકેલે છે. ઓકે, તો હવે ખોરાક પહોંચી ગયો છે જઠરમાં. જઠર એટલે કે આપણા પેટમાં આવેલી એક સ્નાયુની કોથળી. અને અહીંયા વાતાવરણ એકદમ અલગ છે. અહીં ખોરાકનું સ્વાગત થાય છે એક એસિડ બાથથી. આપણે જોઈ શકીએ છીએ કે જઠર પાચન માર્ગનો એક પહોળો ભાગ છે. એનું મુખ્ય કામ શું છે? તો કે ખોરાકને થોડા સમય માટે સ્ટોર કરવાનું અને એને બરાબર વલોવવાનું. જાણે મિક્સરમાં કેમ બધું મિક્સ થાય, બસ એ જ રીતે, જેથી પાચક રસો એની સાથે એકદમ ભળી જાય. તો જઠરની અંદર શું થાય છે? વેલ, એની દિવાલોમાંથી 3 ખાસ વસ્તુઓ નીકળે છે. પહેલું, હાઇડ્રોક્લોરિક એસિડ. આ એસિડ એટલો સ્ટ્રોંગ હોય છે કે ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરી નાખે છે. બીજું છે પેપ્સિન, એક એન્ઝાઇમ જે પ્રોટીનનું પાચન શરૂ કરે છે. અને ત્રીજું છે શ્લેષ્મ. હવે આ શ્લેષ્મ બહુ જરૂરી છે કારણ કે એ જઠરની પોતાની દિવાલને પેલા સ્ટ્રોંગ એસિડથી બચાવવાનું કામ કરે છે, એકદમ પ્રોટેક્ટિવ લેયરની જેમ. જઠરમાંથી ખોરાક હવે આગળ વધે છે પાચનતંત્રના મેઇન ઇવેન્ટમાં, એટલે કે નાના આંતરડામાં. આ આખી સફરનો સૌથી લાંબો અને સૌથી અગત્યનો ભાગ છે. કેમ? કારણ કે ખોરાકમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ફેટ્સનું કમ્પ્લીટ પાચન અહીં જ થાય છે. અને હવે એક મજેદાર વાત. તમને ખબર છે કે નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે? લગભગ 6.5 મીટર, એટલે કે એક મોટા રૂમની લંબાઈ કરતાં પણ વધારે. આટલું લાંબુ કેમ? કારણ કે ખોરાકમાંથી પોષક તત્વોને શોષવા માટે શરીરને પૂરતો સમય અને જગ્યા જોઈએ. આ લંબાઈ પ્રાણીઓ પ્રમાણે બદલાય પણ છે. જેમ કે ગાય, ભેંસ જેવા શાકાહારી પ્રાણીઓ ઘાસ ખાય છે, જેમાં સેલ્યુલોઝ હોય છે. એને પચાવવામાં બહુ વાર લાગે, એટલે એમનું નાનું આંતરડું લાંબુ હોય છે. બીજી બાજુ વાઘ, સિંહ જેવા માંસાહારી પ્રાણીઓનું આંતરડું ટૂંકું હોય છે, કારણ કે માંસ પચાવવું સહેલું છે. કેટલું સ્માર્ટ એડજસ્ટમેન્ટ છે, નહીં? પણ નાનું આંતરડું આ બધું કામ એકલું નથી કરતું. એને મદદ કરવા માટે 2 હેલ્પર ઓર્ગન્સ પણ છે. લિવર એટલે કે યકૃત અને પેનક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ. આ બંને પોતાના ખાસ પાચક રસો બનાવીને નાના આંતરડામાં મોકલે છે. તો લીવરમાંથી આવે છે પિત્તરસ. એનું કામ છે ફેટ્સ એટલે કે ચરબી પર અટેક કરવાનું. એ ચરબીના મોટા મોટા ગઠ્ઠાને નાના નાના ટીપ્પાઓમાં તોડી નાખે છે. આને તૈલોદીકરણ કહેવાય છે. એકદમ સિમ્પલ રીતે સમજવું હોય તો જેમ સાબુ તેલના ડાઘને તોડી નાખે છે ને, બસ એ જ કામ પિત્તરસ કરે છે. આનાથી એન્ઝાઇમ્સ માટે ચરબીને પચાવવાનું કામ એકદમ સહેલું થઈ જાય છે. હવે આવે છે સ્વાદુપિંડનો વારો. એમાંથી નીકળતા સ્વાદુ રસમાં હોય છે સુપર એન્ઝાઇમ્સ, જેમ કે ટ્રિપ્સિન જે પ્રોટીનને તોડે છે અને લાઇપેઝ જે પિત્તરરસને નાના કરેલા ફેટ્સને પચાવે છે. આ બધા જાણે કેમિકલ ફેક્ટરીના સ્પેશિયલિસ્ટ વર્કર્સ છે, જેમને પોતાનું કામ બરાબર ખબર છે. તો આ બધી પ્રક્રિયા પછી શું થાય છે?
નાના આંતરડામાં ખોરાકના મોટા અને જટિલ અણુઓ તૂટીને એકદમ સરળ રૂપમાં ફેરવાઈ જાય છે. જેમ કે કાર્બોહાઈડ્રેટ્સ બની જાય છે ગ્લુકોઝ, પ્રોટીન બની જાય છે એમિનો એસિડ અને ફેટ્સ બની જાય છે ફેટી એસિડ. આ બધા જ છે આપણા શરીરના બિલ્ડિંગ બ્લોક્સ. અને હવે આ પોષક તત્વો લોહીમાં ભળીને આખા શરીરમાં પહોંચવા માટે એકદમ તૈયાર છે. પણ આ શોષણ થાય છે કેવી રીતે? વેલ, નાના આંતરડાની અંદરની દિવાલ સપાટ નથી હોતી. એના પર લાખો કરોડો આંગળી જેવા નાના પ્રવર્ધો હોય છે, જેને રસાંકુરો કહેવાય છે. આના કારણે શોષણ માટેની જગ્યા એટલે કે સરફેસ એરિયા અનેક ગણો વધી જાય છે અને પચેલો ખોરાક આ રસાંકુરો દ્વારા શોષાઈને સીધો લોહીમાં ભળી જાય છે અને ત્યાંથી એ શરીરના ખૂણે-ખૂણા સુધી પહોંચે છે. ચાલો તો હવે આ સફરના છેલ્લા સ્ટેશન પર પહોંચીએ. જે ખોરાક પચ્યો નથી અથવા જેમાંથી કંઈ પોષક તત્વો નથી મળવાના, એ બધો કચરો હવે પ્રવેશે છે મોટા આંતરડામાં. મોટા આંતરડામાં કોઈ ખાસ પાચન નથી થતું. એનું મુખ્ય કામ બસ એક જ છે. જે કચરો આવ્યો છે એમાંથી વધારાનું પાણી શોષી લેવું. બસ આ જ. જ્યારે પાણી શોષાઈ જાય પછી જે ઘન કચરો વધે છે એ મળદ્વાર દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે અને બસ અહીં આપણા ખોરાકની અદ્ભુત યાત્રા પૂરી થાય છે. તો ચાલો આખી સફર પર એક ઝડપી નજર નાખી લઈએ. આપણે જોયું કે પાચન એ કોઈ એક અંગનું કામ નથી, પણ એક આખું ટીમવર્ક છે. મોંથી લઈને મોટું આંતરડું અને સાથે લીવર અને સ્વાદુપિંડ જેવા હેલ્પર્સ, આ બધા સાથે મળીને એકદમ પરફેક્ટ રીતે કામ કરે છે. આ એક એવી જટિલ અને અદ્ભુત સિસ્ટમ છે જે ખોરાકને ઊર્જામાં ફેરવીને આપણને જીવંત રાખે છે. તો હવે પછી જ્યારે પણ જમવા બેસો ત્યારે એકવાર જરૂર વિચારજો કે તમારા શરીરની અંદર કેવી અવિશ્વસનીય અને સ્માર્ટ ફેક્ટરી ચાલી રહી છે. હા, ખરેખર આપણું શરીર એક અજાયબી છે, નહીં? જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. આભાર.